सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव। यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम्। कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः। धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः। स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः। संकरो नरकायैव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो येषां लुप्तपिण्डोदकक्रियाः। दोषैरेतैः कुलज्ञानात्
वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा. આપણે ફરીને જોઈએ છીએ કે ધર્મમય જીવન એ આધ્યાત્મિક ઉન્નતિ માટેનો પાયો છે. કોઈ પણ સાધનાની શરૂઆત ધર્મના પાલનથી થાય છે. ઈશ્વરના માર્ગે આગળ વધવા માટે કે પછી જેને આપણે આધ્યાત્મિક ઉન્નતિ કહીએ, મોક્ષ કહીએ, પરમ સુખની ઉપલબ્ધિ કહીએ, એ તરફ આગળ વધવાને માટે સાધનાનો પ્રારંભ થાય છે ધર્મના આચરણથી. આવું શા માટે, આટલું બધું જોર શા માટે આપવામાં આવે છે? કઈ રીતે આ વસ્તુ અધ્યાત્મમાં આગળ વધવા માટે મને સહાયભૂત થાય? એના અનુસંધાનમાં જોઈએ તો જ્યારે જીવનના મૂળમાં ધર્મ હોય તો ધર્મને સામે રાખીને જ મનુષ્ય અર્થનું ઉપાર્જન કરશે અને કામનો ઉપભોગ પણ કરશે. તો ધન પ્રાપ્તિ અને વિષયોનો ભોગ આ ધર્મને સામે રાખીને કરવામાં આવે. આ આપણી ભારતીય કે વૈદિક સંસ્કૃતિ છે. એટલા માટે જ મનુષ્યના જીવનમાં જે 4 પુરુષાર્થ કહેવામાં આવે છે એમાં સર્વપ્રથમ ધર્મને સ્થાન આપવામાં આવેલું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો મોક્ષ પરમ પુરુષાર્થ છે અને સર્વપ્રથમ પુરુષાર્થને બતાવ્યો છે ધર્મ. ધર્મ પુરુષાર્થથી જ, એટલે કે સર્વપ્રથમ હું ધર્મને સમજું અને સાથે સાથે ધર્મનું આચરણ કરું. અને આ ધર્મને સમજવા માટે, ધર્મને જીવનમાં આચરિત કરવા માટે જ આપણી પરંપરામાં ગુરુકુલ નિવાસ કરવામાં આવતો હતો. બાળક નાનું હોય 5-8 વર્ષનું ત્યારે જ એને અભ્યાસ કરવાને માટે ગુરુકુલમાં મોકલવામાં આવતું. અને ત્યારે ગુરુકુલમાં શું શીખવાતું હતું તો કે ધર્મનો ઉપદેશ અપાતો હતો. ત્યાં કોઈ ફિઝિક્સ કે કેમિસ્ટ્રી ભણાવવામાં આવતું નહોતું, પરંતુ આપણા જે મૂળભૂત શાસ્ત્રો જે છે એનું જ્ઞાન આપવામાં આવતું હતું. એને દર્શાવવામાં આવતું હતું કે ધર્મ એટલે શું, ધનનું ઉપાર્જન કેવી રીતે કરવું, ગૃહસ્થાશ્રમ શેના માટે છે, કેવી રીતે ગૃહસ્થાશ્રમમાં ધર્મનું આચરણ કરવું, સંતાનોત્પત્તિ કેવી રીતે કરવી, શા માટે કરવી, એમનો ઉછેર કેવી રીતે કરવો, બ્રહ્મચર્ય આશ્રમ પછી સંન્યાસ આશ્રમ કેવી રીતે લઈ શકાય, કઈ લાયકાત હોવી જોઈએ, આ બધું એને ત્યાં સમજાવવામાં આવતું. તો અર્થ ઉપાર્જન કેવી રીતે કરવું, અર્થનો વિનિયોગ કેવી રીતે કરવો, ક્યાં દાન કરવું, કેવી રીતે એ જે અર્થ જે છે એનો હું સદુપયોગ કરું કે જેથી કરીને અર્થ મારા જીવનમાં કોઈ અનર્થ ન બની રહે, પરંતુ એક સાધન રૂપે એ મને જીવનમાં સહાયભૂત થાય. તો આ બધી બાબતો ગુરુકુલમાં શીખવવામાં આવતી હતી. સાથે સાથે પુત્રનો ધર્મ શું હોઈ શકે, કેવી રીતે એનું પાલન થઈ શકે, જીવનમાં જ્યારે મુશ્કેલી આવે તો કેવી રીતે એનો સામનો કરવો, આ બધું ધર્મ માર્ગે બધું કેવી રીતે થઈ શકે એનો ઉપદેશ ગુરુકુલમાં આપવામાં આવતો હતો. અને એ જ ઉપદેશને સામે રાખીને
જ્યારે એ બાળક 20 કે 25 વર્ષનું થાય અને સમાજમાં જ્યારે એ પોતાની ભૂમિકા નિભાવવા માટે આવે ત્યારે એ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલ હોય છે. એ યુવાનને ખ્યાલ છે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યાં જવું જોઈએ, ક્યાં ના જવું જોઈએ, શું ખાવાનું, શું નહીં ખાવાનું, કોને ધર્મ કહેવાય, કોને અધર્મ કહેવાય, ધન કેવી રીતે પ્રાપ્ત કરવું, કયા માર્ગે પ્રાપ્ત કરવું, અને એ ધનનો વિનિયોગ કેવી રીતે કરવો, કેવી રીતે પરિવારમાં સંબંધ જાળવી રાખવા, આ બધો ઉપદેશ એને સર્વપ્રથમ ગુરુકુલમાં આપવામાં આવતો હતો. એ ધર્મના સિદ્ધાંતને સામે રાખીને જ હંમેશા એ આગળ જતા અર્થનું ઉપાર્જન કરતો હતો અને ઉપાર્જિત થયેલા અર્થને જીવનમાં ઉપયોગમાં લઈ અને કેવી રીતે વિષય ભોગ કરવો એનું પણ એને સાથે સાથે ભાન રહેતું હતું. તો અર્થ ઉપાર્જનમાં કેવી રીતે નિર્લોભ રહેવું અને વિષય ભોગમાં કેવી રીતે મર્યાદા જાળવી રાખવી, આનું જ્ઞાન એ યુવાનને પહેલેથી રહેતું હતું. અને આ પ્રમાણે જ્યારે અર્થનું ઉપાર્જન અને જે વિષય ભોગ જે છે એમાં જ્યારે લોભનો અભાવ અને મર્યાદાનું પાલન હોય તો સ્વાભાવિક જ એ વસ્તુ મનુષ્યના અંતરને શુદ્ધ કરનારી બને છે. આ બે વસ્તુના કારણે એના જીવનમાં એને એવો સમય પણ મળી રહેશે કે જેથી કરીને એ જીવનના સંદર્ભનો વિચાર કરે. જ્યારે ધર્મ માર્ગે જ અર્થ ઉપાર્જન કરવાનું છે તો સ્વાભાવિક જ છે કે એમાં પણ એક મર્યાદા રહેશે. ધર્મ માર્ગે જ જ્યારે વિષયોનો ઉપભોગ કરવાનો છે તો એમાં પણ એક પ્રકારની મર્યાદા તો રહેશે જ. તો મનુષ્ય અર્થ અને કામમાં ગળાડૂબ નહીં થઈ જાય. એમાં જે પૂરેપૂરો ફસાયેલો છે એને ક્યારેય પણ જીવન વિશે વિચાર કરવાનો સમય મળતો નથી. જીવન શેના માટે છે, શું કરવું જોઈએ, આ વિચાર કરવાનો સમય એને મળતો નથી. ઉઠે ત્યારથી ચિંતન શેનું, આજે કેવી રીતે કમાવાનું અને કમાયેલું છે એને કેવી રીતે ભોગવવાનું. તો આપણે જોઈએ જ છીએ આજની સંસ્કૃતિ ધીમે ધીમે એ તરફ જ બધી ઢળી રહી છે. જીવન શેના માટે છે? કમાઓ અને મોજ કરો, કમાઓ મોજ કરો. બરાબર ભણો, ભણવાનું શેના માટે? કમાવા માટે. તો એક જ લક્ષ્ય છે જીવનમાં જે પણ કરવાનું છે શેના માટે? તો કે અર્થ ઉપાર્જન કરવાને માટે. અને અર્થ ઉપાર્જન શેના માટે? આગળ જતા શાંતિથી વિષય ભોગ કરી શકાય. તો વિષય ભોગ કરવાને અર્થે અર્થનું ઉપાર્જન, અને અર્થ ઉપાર્જનને અર્થે સમસ્ત જીવનને એની પાછળ લગાવી દેવાનું. તો મોટે ભાગે ફિલોસોફી એવી જ જોવામાં આવે છે. નાનપણથી જ બાળકનો ઉછેર એવી રીતે કરવામાં આવે છે. પેલું બાળક થોડું ઢીલું હોય તો એને તરત સંભળાવવામાં આવે, મોટો થઈને શું કરીશ, શું કમાઈશ, તું શું ઉકાળીશ. અને બાળક પછી ધીમે ધીમે એ શું વિચારતું થઈ જાય, જીવનનું લક્ષ્ય તો શું છે? આ ધન કમાવવું એ જ લક્ષ્ય છે. અને કમાયેલું પછી વાપરવા માટે બાકીનું જીવન જે છે. તો જીવનમાં ક્યાંય પણ ધર્મ વિચાર માટે, જીવનના કોઈ ઉન્નત લક્ષ્યનો વિચાર કરવાને માટે મનુષ્યને સમય મળતો નથી. અને મોટા ભાગના એવું કહે જ છે, સમય નથી, સમય નથી. અને સમય નથી એવું કેવું એને પણ ફેશન બનાવી દીધેલી છે, એક સ્ટેટસ છે. સમય નથી એવું કે તો એ વ્યક્તિ કેવો લાગે? તો કે બહુ એ તો મહાન લાગે, કંઈક કરી રહ્યો છે જીવનમાં. જેની પાસે સમય જ સમય હોય એ તો શું કંઈ કરતો નથી. જે અમારા જેવા બધા આપણી પાસે તો શું કે સમય જ સમય, કરવાનું કંઈ નહીં. ના નોકરીએ જવાનું, ના બીજું કંઈ ધંધા સંભાળવાના, કે ના પરિવાર સંભાળવાનો. આખો દિવસ બસ નવરા ને નવરા. તો એને થાય કે આ બધા તો કેવા નકામા. જ્યારે જે એવું કે અમારી પાસે સમય નહીં, એ જાણે કે સમાજની બહુ મોટી સેવા કરતો હોય એવું લાગે. પણ વાસ્તવિકતા એવી નથી. સમાજની સાચી સેવા વ્યક્તિ ત્યારે જ કરી શકે જ્યારે એની પહેલાં એ પોતાની થોડીક સેવા કરે, પોતાનું થોડું વિચારે કે ભાઈ હું શું કરી રહ્યો છું, શેના માટે. સમાજ સેવા કરે તો ત્યાં પણ સમજવું પડે કે એ સેવા શેના માટે જ. નહીં તો એ જ સેવા ફરી પાછી અહંકારને વધારનારી પણ બની જાય છે. અને પરિણામે અંતે જીવન મિઝરેબલ બની જાય. ખબર ના પડે કે શું કરવા નીકળ્યા ત્યાં અને શું કરી રહેલા છીએ.
તો અર્થ અને કામને જ જીવનમાં સંપૂર્ણપણે લક્ષ્ય બનાવનાર વ્યક્તિને પોતાના જ જીવન વિશે, ઈશ્વર વિશે, જીવનના સાફલ્ય વિશે વિચારવાનો કોઈ સમય મળતો નથી. કારણ કે એ તરફ લક્ષ્ય જ જતું નથી અને નાનપણથી એવા જ સંસ્કાર મળેલા છે. બસ માત્ર કમાવું અને મોજ કરવાની, ખાવું પીવું અને મોજ કરો, તો એ જ માત્ર લક્ષ્ય છે. અને પરિણામે દિવસના દિવસ એ પ્રમાણે વ્યતીત થતા જાય છે. વ્યાપારે બહુ કાર્ય ભાર ગુરુભિ કાલોન વિજ્ઞાયતે. ભર્તૃહરિ કહે છે એટલા બધા ધંધા માણસ બધા ઊભા કરી દે છે કે એને ખબર પણ નથી પડતી કે સમય કેવી રીતે બધો જતો રહ્યો. બલકી ત્યાં સુધી માણસ વ્યસ્ત રહેવા માંગે છે કે રિટાયર્ડ થયા પછી પણ નવરા બેસવાની તૈયારી નથી. કારણ કે પોતાની જાતનો જ સામનો કરી શકતો નથી. એને થાય કે આવું શું કરવાનું, નવરા બેસીને શું, એટલે રિટાયર્ડ થવાનો ટાઈમ આવે એની પહેલા એ શું કરવા લાગે છે, બીજે હવે ક્યાં રિટાયર્ડ થવું ને એના બીજા દિવસથી જ કંઈક ઓફિસમાં ક્યાંક તો જવું પડે ને, તો પહેલેથી જ શરૂઆત કરી દે છે કે રિટાયર્ડ થવું એની પહેલા બીજી નોકરી તૈયાર હોવી જોઈએ. કારણ કે શાંતિથી બેસવાની આદત નથી. અને સાથે સાથે થાય કે હજુ તો 58નો જ છું, 60નો જ છું, આટલા બધા વર્ષો છે, હજુ તો કેટલા બધા, એમાં તો કેટલું બધું કમાઈ શકાય. તો ફરી પાછા એ વિચારથી ધંધે લાગી જાય. અને પછી કે સમય નથી. તો સમય તો આપણે જ કાઢવો પડે. ભગવાને 24 કલાક આપ્યા છે, દરેકને 24 કલાક આપ્યા છે, અને એ કોઈ ઓછા તો નથી, બહુ ઘણો બધો સમય છે. મનુષ્ય જો વિચારી અને બરાબર પ્લાન કરે તો એને દરેક માટે સમય જરૂર મળી રહે, અને મળવો જ જોઈએ. જ્યારે બીજા ધંધા માટે સમય મળે તો આના માટે સમય શા માટે ના મળે? જરૂર થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે, પણ બીજું બધું કરવા માટે માણસ બધું એડજસ્ટમેન્ટ કરે જ છે. તો પછી થોડું ધર્મ માર્ગે ચાલવા માટે, જીવનને થોડું સફળ કરવાને માટે એડજસ્ટમેન્ટ શા માટે ના થઈ શકે? પણ આવો વિચાર કરવાનો અવસર જ મળતો નથી. જીવનના અંત સમય સુધી એ હંમેશા વ્યસ્ત અને વ્યસ્ત જ રહેશે. અને એમાં એ પોતાની મહાનતા માને છે. એટલા જ નહીં, આજુબાજુવાળા પણ પાછા ચડાવે, તમે તો 75 વર્ષે પણ કેવા છો, એવા જ કડે ધડે છો, એવું કહેવાય ને, શું કહેવાય કે તમે તો 75 વર્ષે પણ આટલા જ બિઝી છો, આટલા જ વ્યસ્ત છો. તમારા કર્તવ્ય નિષ્ઠાને તો સલામ કરવી પડે. તમારા જેવા કર્મયોગી માણસ તો બીજા કોઈ જ નહીં. એટલે પણ ભગવાને કીધું નથી કે તું હંમેશા કર્મયોગી જ રહે. ક્યારેક તો વિચાર કરતો થા, કર્મયોગની આગળ બીજું પણ ભગવાન કંઈક કરવાનું કહે છે, તો એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. પરંતુ એક તો પોતાની વાસના, અને પાછા ચારે બાજુથી બધા ચડાવનાર, વાહ વાહ કરનારા, એટલે પછી એમાંથી એ પાછો બહાર નીકળે જ ક્યાંથી? એને થાય કે આ જ બરાબર છે, કારણ કે પછી તો વાહ વાહ મળવાની નથી. મને કોઈ કહેતું હતું કે અમને કેટલી વાર કહું છું પણ નિયમિત થતા નથી, એમનાથી પેલું કામ છૂટતું જ નથી. મેં કીધું એ તો ના જ છૂટે ને, કારણ કે એ કામ જે છે એના પરિણામે માનપાન મળે છે, ઓફિસમાં જવાનું મળે છે, અને બધો આદર મળે છે, રિસ્પેક્ટ મળે છે. જ્યારે સમદર્શનમાં આવો તો ત્યાં શું થઈ જાય? બધું સમદર્શન થઈ જાય. અહીંયા બધા એક સાથે જ બેઠેલા હોય, અહીંયા કઈ વિશેષ ખુરશી તો આપવામાં આવતી નથી કે પછી એ આવે એટલે કોઈ ઊભું ના થાય, કોઈ સલામ ના ધરે, કોઈ પાણીનો ગ્લાસ ના આપે, કોઈ વેલકમ ના કરે. અહીંયા તો બધા જ સરખા, જે આવે તે બધાએ એક સરખું બેસવું પડે. તકલીફ હોય તો ખુરશી પર બેસો, ના હોય તો સાવ. તો એ જે છે એ સ્વીકાર કરવું એ બહુ તકલીફવાળું થાય છે. અને એટલા માટે અહીંયા આવવા કરતા ક્યાં જવું ગમે? ક્યાં જવું વધારે ગમે? એક તો માનપાન ના મળે, અને ઉપરથી એક પાઈની કમાણી પણ ના થાય, છે ને. જ્યારે ત્યાં જાય તો બધું જ મળે, માનપાન મળે, અને સાથે સાથે જે ધન મળવાનું છે તો મળવાનું જ છે. તો મનુષ્યની વાસનાને તો કોઈ જ અંત નથી. જીવનના અંતકાલ સુધી એ આ પ્રમાણે જ નિરંતર વ્યસ્ત રહી અને જીવનને પૂરું કરી જ શકે છે. એટલા માટે જ જો જીવનમાં ધર્મ હોય તો આ અર્થ અને કામમાં જે આટલું બધું વ્યસ્ત થઈ જવાય છે, એ વ્યસ્ત નહીં થઈ શકાય.
અર્થ કામમાં ગળાડૂબ માણસ જે છે એ બીજું કંઈ વિચારી શકતો નથી. પરંતુ જ્યારે માત્ર ધર્મને સામે રાખીને આગળ વધવાનું હોય તો જરૂર એ ધર્મ એના અંતરને શુદ્ધ કરે છે. અને ક્યારેક ને ક્યારેક તો એના મનમાં એ વિચાર આવે જ છે કે હવે આનાથી વધારે મેળવીને શું, આટલું મેળવ્યું બહુ થઈ ગયું, જીવન બરાબર ચાલે એમ છે. જરૂર વિચાર કરો, ભવિષ્યનો વિચાર કરો, એની વ્યવસ્થા કરો, પરંતુ ક્યાં સુધી? તો એટલી વ્યવસ્થા થાય, સંતોષ રાખી અને મનુષ્ય પાછું વળવું જોઈએ. પરંતુ એ ત્યારે જ થઈ શકે જ્યારે જીવનમાં ધર્મને કંઈ સ્થાન આપેલું હોય. એવી જ રીતે ધર્મના આધારે જ્યારે વિષય ભોગ થાય તો ત્યાં પણ જીવનમાં એક મર્યાદા પ્રાપ્ત થાય છે. અર્થના આધારે પણ મર્યાદા પ્રાપ્ત થાય છે. કારણ કે એક તો ધર્મના માર્ગે જ્યારે આગળ વધવાનું હોય તો એટલું બધું ધન પ્રાપ્ત નહીં થઈ જાય કે જેના પરિણામે તમે એકદમ જ વિચાર્યા વગર વિષય ભોગમાં લાગી જાઓ. ધન ઓછું હશે તો ભોગમાં થોડી મર્યાદા જરૂર રહેવાની છે. અને એના પરિણામે પણ મનુષ્યને થોડો સમય જરૂર પ્રાપ્ત થશે. ધન વધારે નહીં હોય તો પછી બધી પાર્ટીઓમાં પણ જઈ નહીં શકાય. પાર્ટીમાં ના જઈ શકાય તો રાતનો સમય બચી જવાનો, અને બચી જશે તો કંઈક તો વિચારવાનો અવસર મળશે. નહીં તો આખો દિવસ ધન કમાવાનો ધંધો અને રાત્રે પછી પાર્ટીઓમાં નાચવાના ધંધા, તો પછી એમાં વિચાર કરવાનો સમય ક્યાંય મળવાનો જ નથી. જેમ સવારે સ્વામીજી કહેતા હતા ને કે ભગવાન તો તૈયાર જ છે કે તમારે નાચું કૂદવું હોય તો હું નચાવવા માટે તૈયાર છું, અને તમારે શાંતિથી બેસવું હોય તો હું તો એના માટે મારી પાસે આવવું હોય તો હું હાથ ફેલાવીને ઊભેલો જ છું કે ભાઈ આવી જાઓ. અને ના આવવું હોય ને તમે કહો કે ના અમારે મોજ મજા કરવી છે તો ભગવાન કે મારી તો માયાદેવી તૈયાર જ છે નચાવવા માટે. એમાં ક્યાં કોઈ તકલીફ છે? તો મનુષ્ય હંમેશા વિવેક કરવો પડે. અર્થ અને કામમાં જો આવી મર્યાદા હોય તો એને જીવનમાં એવો કોઈક ફુરસદનો સમય મળી રહેશે. અને સાથે સાથે ધર્મનું આચરણ જે છે એ જરૂર એના અંતરને શુદ્ધ કરનારું પણ બને છે. અને એવા શુદ્ધ થયેલા અંતઃકરણમાં અને ફુરસદના સમયમાં જરૂર ક્યારેક ને ક્યારેક જિજ્ઞાસા ઉત્પન્ન થઈને જ રહેશે. આજે મર્યાદા એના પરિણામે પ્રાપ્ત થયેલો કેટલોક ખાલી સમય, ફુરસદનો સમય, એ સમયમાં જો મનુષ્ય શાંતિથી બેસે, ક્યારેક કોઈક સત્સંગ કરે, ક્યાંક સાંભળે તો એને ખ્યાલ આવે કે જીવન માત્ર આના માટે જ નથી, આનાથી પણ કંઈક હજુ વધારે જીવનમાં કરવાનું છે. તો એ રીતનો સમય થાય, એ સમયનો એ સદુપયોગ કરે. અને સાથે સાથે જીવનમાં ધર્મના આચરણના પરિણામે અંતઃકરણમાં કંઈક શુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. એ શુદ્ધ થયેલું અંતઃકરણ જરૂર પોતાના જ જીવન વિશે અંતરમાં એક મોટો પ્રશ્નાર્થ ઉત્પન્ન કરશે કે વાસ્તવમાં આ જીવન છે શેના માટે? હું શું કરી રહેલો છું? અંતે મારે ક્યાં પહોંચવું છે? આટલા વર્ષોની દોડાદોડી પછી હવે હાથમાં શું આવેલું છે? અને આ બધી ગતિ કરી અને મારે ક્યાં પહોંચવાનું છે? લક્ષ્ય શું છે? જીવનનું સત્ય શું છે? આવા તો અનેક જન્મ લીધા અને પૂરા કરી દીધા. આ ઘટમાળ જે છે એ ઘટમાળમાંથી મુક્ત કેવી રીતે થવાય? આવા પ્રકારના પ્રશ્ન આ ફુરસદના સમયમાં જ ઉત્પન્ન થઈ શકે. અને એવો પ્રશ્ન ઉત્પન્ન થાય તો એને ભગવાનની બહુ મહાન કૃપા સમજવી. અને એ પ્રશ્નાર્થ, જીવનના વિષયના પ્રશ્નાર્થ બધા જે ઉત્પન્ન થાય એના મૂળમાં આ રીતે ધર્મનું આચરણ રહેલું છે. માટે કહેવામાં આવે કે ધર્મ જીવન જે છે, ધર્મમય જીવન એ આધ્યાત્મિક સાધનાના પ્રારંભનું પ્રથમ સોપાન છે. ખાલી સીધું એમ જ કહી દેવામાં નથી આવતું, પરંતુ ધર્મનું આચરણ આ પ્રમાણે મને નિર્લોભ બનાવે છે અને સાથે સાથે વિષય ભોગમાં મર્યાદા લાવી અને મને કેટલોક ફુરસદનો સમય મેળવી આપે છે, જેના પરિણામે અંતરમાં આવા પ્રશ્ન ઉત્પન્ન થાય, જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને જિજ્ઞાસાના પરિણામે જીવનમાં કંઈક આગળ વધી શકાય.
અર્જુનને અત્યારે જે કંઈ પણ મૂંઝવણ અનુભવી રહેલા છે એના મૂળમાં એનું ધર્મમય જીવન રહેલું છે. માટે જ ધર્મને સામે રાખી અને એને આ બધા જે પ્રશ્ન કે મૂંઝવણ જે છે એ ઉત્પન્ન થાય છે. જો ધર્મમય જીવન ન હોત તો એના અંતરમાં એવી શુદ્ધિ પ્રાપ્ત ન થઈ હોત, અને શુદ્ધિ પ્રાપ્ત ન થઈ હોત તો આ જે વિકટ પરિસ્થિતિ એના જીવનમાં આવેલી છે, સ્વજનો સામે યુદ્ધ કરવું, એમાં એને કોઈ પ્રશ્ન પણ ઉત્પન્ન થયો ન હોત. પરંતુ શુદ્ધ અંતઃકરણ છે અને એના કારણે જ આ સંઘર્ષ એના જીવનમાં ઉત્પન્ન થયેલો છે. તો વિકટ પરિસ્થિતિ જરૂર છે. એ વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન કરનાર પરમાત્મા જ છે, કારણ કે એમાંથી ભગવાનને કંઈક અર્જુનને વિચાર કરતો કરી અને એના જીવનને સફળ બનાવવાનું ભગવાનનું પ્રયોજન છે. અને અર્જુનને નિમિત્ત કરી સમસ્ત જીવોને માટે ગીતાનો ઉપદેશ આપવાનું પણ ભગવાન એની પાછળ પ્રયોજન રાખે છે. ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનું સ્થાપન કરવાને અર્થે આ ગીતાનો ઉપદેશ જે છે એ પણ એક નિમિત્ત છે. તો અર્જુનને આ વિકટ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે, પરંતુ એ વિકટ પરિસ્થિતિ એને જીવનના સાફલ્ય તરફ દોરી જશે, કારણ કે મૂળમાં શું છે? ધર્મ છે. જો ધર્મ ન હોય તો ઘણી વખત જીવનમાં આવતી વિકટ પરિસ્થિતિ એને પતન તરફ પણ લઈ જતી હોય છે. એટલે જ આપણે જોઈએ છીએ કે ઘણા મનુષ્યો પોતાના જીવનમાં આવતા દુઃખના કારણે અધર્મ તરફ વળી જતા હોય છે. ચોરી કરવા પાછળ, લૂંટફાટ કરવા માટે એ તરફ વળી જતા હોય છે. એનું કારણ શું છે? તો કે મૂળમાં ધર્મ રહેલો નહોતો. બાકી તો એવી પરિસ્થિતિ ઘણાના જીવનમાં આવતી હોય છે, પણ દરેકની ઉન્નતિ પણ થતી નથી અને દરેકનું પતન પણ થતું નથી. બધો આધાર શેના ઉપર છે? પૂર્વનું જીવન કેવા પ્રકારનું રહેલું છે, સંસ્કાર કેવા પ્રકારના છે, એના આધારે એ દોરવાય છે. તો ધર્મમય જીવન હંમેશા મનુષ્યને આધ્યાત્મિકતા તરફ લઈ જનારું હોય છે. માટે જ પ્રથમ પુરુષાર્થ તરીકે ધર્મને રાખવામાં આવેલું છે. તો અહીંયા અર્જુનનું જે કંઈ પણ મંથન છે એના મૂળમાં પણ એનું ધર્મમય જીવન રહેલું છે. અને એની જે પણ દલીલો છે એ દલીલોના આધારે આપણને ખ્યાલ આવે છે કે અર્જુનનું ધર્મનું જ્ઞાન કેટલું બધું છે અને એ ધર્મના સંદર્ભમાં કેટલું બધું વિચાર કરી શકે છે. તો અર્જુને કહ્યું કે આ યુદ્ધ કરવાથી શું થશે? તો કે જે કુલ ધર્મ જે છે, એક તો કુલ નષ્ટ થશે, કુલ નષ્ટ થશે તો કુલ ધર્મ પણ નષ્ટ થશે, અને જે પણ કુલ જે બચેલ જે છે એમાં અધર્મની અભિવૃદ્ધિ થશે. એ અધર્મની અભિવૃદ્ધિ થવાના કારણે સ્ત્રીઓની સલામતી રક્ષા નહીં રહે અને પરિણામે વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે. વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થવાના કારણે ફરી પાછી જે પિતર જે છે, પિતૃઓનું પણ પતન થશે. અને સાથે સાથે ભગવાન કહેશે કે આ બધા દોષના કારણે જાતિ ધર્મ અને કુલ ધર્મ જે છે એનો પણ નાશ થશે. તો આ રીતે અર્જુને આગળ દર્શાવ્યું જાતિ ધર્મ. આપણે જાણીએ છીએ કે દરેક જાતિ જે છે એને પોતાના ધર્મ હોય છે. જાતિઓમાં પણ ફરી પેટા જાતિ હોય અને એ કુળના આધારે ફરી એમાં પણ ધર્મમાં કંઈ ને કંઈ ભેદ આવતો હોય છે. તો કુલ ધર્મ અને જાતિ ધર્મ, વર્ણના આધારે જે ધર્મ પ્રાપ્ત થતો હોય અને સાથે સાથે કુલ પરંપરાથી જે પણ મર્યાદાઓ કે જે પણ નીતિ નિયમો જે પ્રાપ્ત થતા હોય એને કહેવાય કુલ ધર્મ. અને અર્જુન કહેશે કે આ બધા કુલ ધર્મ જે છે અને જાતિ ધર્મ જે છે એ સર્વ નષ્ટ થઈ જશે. અને જે કુલ ધર્મને આ પ્રમાણે નષ્ટ કરનાર જે મનુષ્ય જે છે એને અંતે નરકમાં વાસ મળે છે. એ પ્રમાણે અર્જુને 44મા શ્લોકમાં કહ્યું. ફરી વાંચીએ શ્લોક. ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વા
હે જનાર્દન, ઉત્સન્ન કુલધર્માણામ મનુષ્યાણામ. મનુષ્યો કેવા તો કહેશે જેણે કુલધર્મનો ઉચ્છેદ કરી નાખ્યો. તો જે કુલધર્મના વિનાશને માટે કારણ બનનાર એવા જે મનુષ્યો જે છે એના માટે નરકે અનિયતમ વાસઃ ભવતી. એમને નરકમાં અનિયત સમય માટે, અનિશ્ચિત મુદત માટેનો એમને નરકવાસ પ્રાપ્ત થાય છે. ઇતિ અનુશુશ્રુમ. અર્જુન કહેશે કે એવું અમે સાંભળેલું છે. ક્યાંથી સાંભળેલું છે? અમારા વડીલો પાસેથી, પૂર્વજો પાસેથી આ પ્રમાણે અમે સાંભળેલું છે. જે કુલધર્મને નાશ કરવાને માટે જે નિમિત્ત બને એને નરકમાં વાસ પ્રાપ્ત થાય છે. તો અર્જુનની આ પણ ધર્મશ્રદ્ધા બતાવે છે, બલકે એ કુલધર્મને બતાવે છે. અનુશુશ્રુમ એવો શબ્દ વાપરી અને અર્જુન કહે છે કે આવું અમે સાંભળેલું છે. સાંભળેલું છે એનો અર્થ શું? આ અમારા કુલના વડીલો, પૂર્વજો આ પ્રમાણે કહેતા આવ્યા છે. જો આ પ્રમાણે પૂર્વજો જ નષ્ટ થઈ જાય તો પછી આ બધું કહેનારા કોઈ રહેશે નહીં, અને તો કુલધર્મ, જાતિ ધર્મ જેવું પણ કંઈ રહે નહીં. આ રીતે અર્જુને કહ્યું કે નરકમાં વાસ પ્રાપ્ત થાય, એ પણ એની શાસ્ત્રમાં શ્રદ્ધા, ધર્મમાં શ્રદ્ધા આ બધું પ્રગટ કરે છે. આજકાલ ઘણા બધા કહેતા હોય છે નરક ને સ્વર્ગ જેવું કંઈ નથી, જે છે તે બધું અહીંયા ને અહીંયા છે. વાત તો સાચી, એક પ્રમાણે કે એમાં કંઈ ખોટું નથી. દુઃખ એ નરક છે, સુખ એ સ્વર્ગ છે. પરંતુ સંતો, શાસ્ત્રમાં શ્રદ્ધા રાખનારા એટલું માત્ર કહી અને એ શાંત ના થઈ જાય. જ્યારે શાસ્ત્ર કહેશે, નર્ક સ્વર્ગની વાત કરે છે તો જરૂર એને સ્વીકારવું જ રહ્યું. મનુષ્યની બુદ્ધિ કે શક્તિ કેટલું જઈને જોઈને આવ્યા કે આ બધું છે કે નહીં ને. બહુ તો ક્યાં સુધી પહોંચ્યા? ચંદ્ર સુધી પહોંચ્યા, એનાથી આગળ તો પહોંચ્યા નથી. તો સમસ્ત બ્રહ્માંડ, 14 ભુવનનું બ્રહ્માંડ શાસ્ત્રો આટલું બોલીને કહે છે, તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે આ એક જ ભુવન છે, પૃથ્વી રૂપી બીજા ભુવન નથી? એવી રીતે કહેવા માટે કોઈ કારણ નથી. ભલે આપણે આપણી બુદ્ધિથી કે આપણી ઇન્દ્રિયોથી આપણે સ્વર્ગ કે નર્કને સિદ્ધ નથી કરી શકતા, પરંતુ સાથે સાથે આપણી બુદ્ધિ કે ઇન્દ્રિયોથી આપણે એ નથી એવું પણ આપણે સિદ્ધ કરી શકતા નથી. માત્ર વસ્તુ આંખેથી ન દેખાય માટે એ નથી એવું માની શકાય નહીં. આ જે બધા વિષયો જે છે, સ્વર્ગ, નર્ક, ધર્મ, અધર્મ, પાપ, પુણ્ય, પુનર્જન્મ, પૂર્વજન્મ, ઈશ્વર, જગતની સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, આ બધા જે વિષયો જે છે એના માટે માત્ર ને માત્ર શાસ્ત્ર જ પ્રમાણ છે. વેદ શાસ્ત્ર એ આપણા માટે પ્રમાણ છે. અને વેદ શાસ્ત્ર એટલે બીજું કંઈ જ નથી, એ પરમાત્મામાંથી જ પ્રગટ થયેલું જ્ઞાન છે. આ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે જ ઈશ્વરે વેદ શાસ્ત્રને, વેદ જ્ઞાનને પણ પ્રગટ કરેલું છે. એ વેદ જ્ઞાન પરમાત્મા તરફથી જ પ્રાપ્ત થયેલું છે. માટે જ વેદને અપૌરુષેય કહેવામાં આવે છે, એટલે કે કોઈ પુરુષે વેદની રચના કરેલી નથી. માટે ક્યાંય પણ એવું લખેલું હોય કે આ ઋગ્વેદ કે યજુર્વેદ આજથી 5000 વર્ષ પહેલા લખાયા હશે કે 4000 વર્ષ પહેલા લખાયા હશે, તો એની પાછળ કોઈ લોજિક રહેલું નથી. એ કોઈ મનુષ્ય બુદ્ધિની રચના નથી, પુરુષની રચના નથી. એટલા માટે એને અપૌરુષેય કહેવામાં આવે છે. અને એનો અર્થ છે એ ઈશ્વર દ્વારા જ પ્રગટ થયેલું જ્ઞાન છે. વેદને જોયા વગર કઈ વાત કરવી એ દુસ્સાહસ માત્ર છે. વેદનો જે 1 પેજ કે 2 પેજ તમે વાંચો ને તો પણ ખ્યાલ આવે કે આ મનુષ્ય બુદ્ધિની ઉપજ કે જ્ઞાન ક્યારેય પણ હોઈ શકે નહીં. તો જેવી રીતે રૂપને જોવા માટે આ લાલ છે કે સફેદ છે એને જાણવા માટે મારી આંખ જે છે એ પ્રમાણ છે.
એવી જ રીતે ધર્મ, અધર્મ, ઈશ્વર આ બધા જે વિષયો જે નિત્ય પરોક્ષ વિષય છે એને જાણવાને માટે વેદ શાસ્ત્ર એ પ્રમાણ છે. પ્રત્યક્ષેણાનુમિત્યાવા યસ્તુ પાયો ન બુધ્યતે તસ્માત વિદંતિ વેદેન. જે ઉપાય પ્રત્યક્ષ પ્રમાણથી કે અનુમાન પ્રમાણથી જેને જાણી શકાય નહીં એને જ્યારે વેદથી જાણી શકાય એવા વિષયો એ માત્ર વેદના જ વિષય છે. પ્રત્યક્ષ એટલે કે આપણી ઇન્દ્રિયો, જે 5 ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિય જેને કહેવામાં આવે, ચક્ષુ, કર્ણ, ઘ્રાણ, સ્પર્શ અને સ્વાદ રસનેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયો આપણી પાસે છે અને એના થકી જગતના વિષયોને આપણે જાણીએ છીએ, ગ્રહણ કરીએ છીએ. પરંતુ એનો અર્થ નહીં કે જગતમાં 5 જ વિષય રહેલા છે. આપણી પાસે 5 ઇન્દ્રિય છે એટલે આપણે કેટલા ગ્રહણ કરીએ છીએ? 5 ગ્રહણ કરીએ છીએ. બીજો કોઈ છઠ્ઠો વિષય હોય પણ ખરો, પરંતુ આપણી પાસે છઠ્ઠી ઇન્દ્રિય નથી એટલે છઠ્ઠો વિષય ગ્રહણ થતો નથી. તો આ 5 જ્ઞાનેન્દ્રિય જે છે એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે છે. અને જે ઇન્દ્રિયથી આ પ્રમાણે ગ્રહણ ન થાય એને આપણે અનુમાનથી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. અનુમાન એટલે કે કંઈક તર્ક યુક્તિ વાપરી અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એક તો પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ. પ્રત્યક્ષેણાનુમિત્યાવા યસ્તુપાયો ન બુધ્યતે. પ્રત્યક્ષ અને અનુમિતિથી જે ઉપાયને, જે સાધનને, જે જ્ઞાનને જાણી શકાય નહીં. એને કેવી રીતે જાણી શકાય? તો કે વેદ દ્વારા. અને તસ્માત વેદસ્ય વેદતા. વેદનું વેદત્વ, વેદનું પ્રામાણ્ય શેમાં છે? તો કે એ વિષયમાં જેને તમે ઇન્દ્રિયોથી ના જાણી શકો, જેને તમે બુદ્ધિથી લોજિક ચલાવી અને તમારી રીતે ન જાણી શકો, એવી કંઈક વસ્તુ વેદ જણાવે તો એમાં જ વેદનું વેદત્વ, વેદ હોવાપણું, પ્રમાણ હોવાપણું છે, સાર્થક હોવાપણું છે. બાકી જે હું બીજા ઉપાયથી જાણી શકું એ જ મને વેદ બતાવે તો પછી વેદની ઉપયોગિતા શું? વેદે મને કહેવાની જરૂર નથી કે આ લાલ પુષ્પ છે. આ હું કેવી રીતે જાણી શકું એમ છું? મારી ચક્ષુરિન્દ્રિયથી હું જાણી શકું એમ છું. કે પછી કહેવાની જરૂર નથી કે પુષ્પ બહુ કોમળ હોય, કારણ કે એ હું શેનાથી જાણી શકું છું? આ ત્વગિન્દ્રિયથી જાણી શકું છું. એની સુગંધને હું જાણી શકું છું. તો એના માટે વેદની જરૂર નથી. પરંતુ જે વસ્તુને, જે વિષયને હું મારી ઇન્દ્રિયોથી, મારી બુદ્ધિથી, મનથી હું જાણી ન શકું એવો કોઈક નવો વિષય, નવું જ્ઞાન મને વેદ આપે તો વેદ કેવા કહેવાય? સાર્થક કહેવાય. બાકી જે જાણેલું એને ફરી બતાવે તો એ તો અનુવાદ કર્યો કહેવાય, એમાં કોઈ નવું જ્ઞાન નથી. પરંતુ વેદની વેદતા, વેદની મહાનતા, વેદની અપૂર્વતા શેમાં છે? જેને હું ન જાણું એવું કંઈક એ મને બતાવે. એનો અર્થ આ બધા જે વિષયો જે છે, પાપ, પુણ્ય, ધર્માધર્મ, પૂર્વજન્મ, પુનર્જન્મ, સ્વર્ગ, નર્ક, ઈશ્વર, આ બધા વિષયોને હું મારી ઇન્દ્રિયોથી, મારી બુદ્ધિથી હું જાણી ન શકું. એના માટે માત્ર ને માત્ર વેદશાસ્ત્ર જ પ્રમાણ છે. ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતૌ. ભગવાન અર્જુનને કહેશે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું ધર્મ કહેવાય, શું અધર્મ કહેવાય, એનું ફળ શું હોય, આ બધાને માટે માત્ર ને માત્ર શાસ્ત્રમ પ્રમાણમ તે. શાસ્ત્ર જ તારા માટે પ્રમાણ છે. માટે જ અધ્યાત્મનો જે જિજ્ઞાસુ જે છે એણે આ સમજવું રહ્યું કે હું જે પથે આગળ ચાલવા માંગુ છું એમાં શાસ્ત્રનું સ્થાન કેટલું છે. શાસ્ત્ર સિવાય પરમ લક્ષ્ય સુધી કોઈ રીતે પહોંચી શકાય એમ નથી. તો એવા શાસ્ત્રને મારે પ્રમાણ તરીકે સ્વીકાર કરવું જ રહ્યું. અને પ્રમાણ તરીકે સ્વીકાર કરવું એનો અર્થ શું? તો કે આ પુષ્પ લાલ છે, આજે મને કોણ બતાવે છે? મારી આંખ બતાવે છે. અને મારી આંખ મને જે બતાવે છે એમાં મને કેટલો ભરોસો છે?
પૂરો ભરોસો છે ને? આ કેવું છે? લાલ છે ને? પાક્કું? પીળું છે? કેમ નહીં? હા, ગુરુમાં કે છે આ કેવું છે? પીળું છે. આટલું તો સાંભળો. હા, આ કેવું છે? પીળું. આવું સૌ એનો અર્થ શું? આ લાલ જે છે એ તમે કેવી રીતે કહો છો? તમને તમારી આંખમાં કેટલો ભરોસો છે? કોઈ કે 100%, કોઈ કે 101, કોઈ 110. હે, 100 થી ઓછું તો કોઈ કહેતું નથી. બરાબર? તો આ આંખમાં ભરોસો છે કે મારી આંખ મને શું બતાવે છે? આ કેવું છે? લાલ છે. કેટલો બધો ભરોસો છે. ગુરુમાં 10 વાર કે તો પણ ના. તો આને કહેવાય પ્રમાણ ઉપરનો ભરોસો. આ રૂપના ગ્રહણ માટે ચક્ષુરિન્દ્રિય જે છે એ પ્રમાણ છે. બરાબર? તો રૂપના વિષયમાં જેવો મને મારી આંખ ઉપર ભરોસો, એવો જ આ બધા વિષયોના સંદર્ભમાં, એટલે કે પૂર્વજન્મ, પુનર્જન્મ, સ્વર્ગ, નર્ક, કર્મની ગતિ, આ બધાના સંદર્ભમાં મને મારી આંખ જેવો જ વેદ ઉપર ભરોસો, એને કહેવાય વેદને હું પ્રમાણ તરીકે સ્વીકારું છું. સ્પષ્ટ થયું બધાને? એ વેદમાં પ્રામાણ્ય બુદ્ધિ. શેના માટે? જેવી રીતે મારી આંખ મને કહે છે કે આ લાલ છે, એવી રીતે જ્યારે વેદ મને કહે કે આ પૂર્વજન્મ, પુનર્જન્મ, એની પાછળનું કારણ કર્મ, પાપ, પુણ્ય, અને એનાથી પાપ અને પુણ્યના પરિણામે પ્રાપ્ત થતી ગતિ, જીવની જે ગતિ, એ ગતિ કરીને ક્યારેક નર્કમાં જાય, ક્યારેક સ્વર્ગમાં જાય, ઉપર નીચે એ થતો જ રહે. 7 અપ અને 7 ડાઉન. આ 14 ભુવન જે છે એમાં અપડાઉન બધું થતું રહે છે. શેના આધારે? એના કર્મના આધારે. આવું કોણ કહે છે? વેદ કહે છે. એ વેદ જે કહે છે શું છે? તો કે શબ્દ પ્રમાણ. વેદ એ શબ્દ રૂપ છે અને શબ્દ પણ જ્ઞાન માટેનું પ્રમાણ છે. જેવી રીતે ઇન્દ્રિયો એ લાલ, લીલા, પીળા, એના માટે ચક્ષુરિન્દ્રિય પ્રમાણ છે. એવી જ રીતે શબ્દ જે છે એ પણ જ્ઞાન માટેનું પ્રમાણ છે. વેદ એટલે શબ્દરૂપ છે. એટલે જ તો એને શ્રુતિ પણ કહેવામાં આવે છે કે જે શબ્દ સાંભળવાથી શબ્દાત્મક વેદ જે છે એને હું પ્રાપ્ત કરી શકું. તો પહેલાના સમયમાં કાગળ પેન હતા ને, એટલા માટે ગુરુ મંત્ર બોલે, શિષ્ય એનું ઉચ્ચારણ કરે. આવી રીતે ઉચ્ચારણ અનુચ્ચારણ આ પરંપરાથી સમસ્ત વેદ જે છે એ જળવાઈ રહેલા છે. ગુરુની બુદ્ધિમાં રહેલ સમસ્ત વેદ આ પ્રમાણે શિષ્ય સાંભળી અને પોતાની બુદ્ધિમાં ધારણ કરે છે. એ ફરી પાછા એના શિષ્યને આપે. એનો અર્થ આ વેદ જે છે એ શ્રવણ પરંપરાથી જળવાઈ રહેલા છે. એટલા માટે જ આજે આપણી પાસે પુસ્તકના રૂપમાં છે. પહેલા તો પુસ્તક નહોતા. અને આ રીતે સાંભળવાથી જે પરંપરા જે ચાલી આવી છે એને જ કહેવામાં આવે છે શ્રુતિ. માટે જ વેદનું બીજું નામ શ્રુતિ છે, જે હંમેશા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. તો એ શબ્દાત્મક છે, એટલા માટે એને સાંભળવાના હોય છે. અને શબ્દ એ પણ જ્ઞાન માટેનું પ્રમાણ છે. જેવી રીતે કહેવામાં આવે કે ક્યારેક કોઈક વ્યક્તિની વિશે તમે ઘણું બધું સાંભળ્યું હોય અને તમને એને મળવાની બહુ જ ઈચ્છા હોય, પણ તમે એને ક્યારેય પણ જોયા નથી, માત્ર સાંભળ્યું જ છે. અને એ વ્યક્તિ કે જેને તમે મળવા માટે બહુ જ ઈચ્છુક છો, સંભવ છે કે તમારી બાજુમાં જ બેઠેલી હોય, અને છતાં પણ તમને ખબર ના હોય કે એ જ વ્યક્તિ છે.
તમે એને આંખથી જુઓ છો પણ ખરા, અને છતાં પણ એ રીતે એનું ભાન થતું નથી. એનું ભાન ક્યારે થશે? તો કે જ્યારે કોઈના વડે કહેવામાં આવે કે જે પ્રણવ વિશે તમે સાંભળતા હતા એ પ્રણવભાઈ કોણ છે? તો કે આ બાજુમાં બેઠા એ જ છે. તો ત્યારે થાય કે ઓ આજ તો શું થયું? એનું જ્ઞાન થયું. તો સામે હોવા છતાં પણ એનું ભાન હતું નહીં. જે આંખથી જોતા હતા બધું બરાબર, પરંતુ આ એ જ છે એવું ભાન થતું નહોતું. એ શેના કારણે થયું? શબ્દથી ભાન થયું. તો શબ્દ પર જ્ઞાન માટેનું પ્રમાણ છે, અને વેદ શબ્દાત્મક છે, માટે એ શબ્દાત્મક વેદ જે છે એ આ બધા પરોક્ષ વિષયનો અર્થ છે જે ક્યારેય પણ મારા માટે ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકતા નથી. એવા પરોક્ષ વિષય પાપ પુણ્ય પુનર્જન્મ આદિ સ્વર્ગ નર્ક એ બધાને માટે માત્ર ને માત્ર વેદશાસ્ત્ર પ્રમાણ છે. એટલા માટે જ આંખથી આપણે જોઈ નથી શકતા, માટે એને સિદ્ધ નથી કરી શકતા, પરંતુ જોઈ નથી શકતા માટે એનો નિષેધ કરી દેવો એ પણ કોઈ રીતે યોગ્ય નથી. છે એમ નથી કહી શકતા તો નથી એમ પણ નહીં જ કહી શકો, કારણ કે કેટલું બ્રહ્માંડ તમે ખૂંદી વળ્યા. જે છે એ તો આટલું ને આટલું, મનુષ્યની શક્તિ કેટલી. અને હું પોતે એ પ્રમાણે શોધ કરી અને પૂરી શોધ કરીને તો કહેતો નથી કે એ નથી, પરંતુ વધારામાં શાસ્ત્ર શું કહે છે એ છે. વેદશાસ્ત્ર એની વાત કરે છે, એટલા માટે એ નથી એવું કોઈ રીતે કહી શકાય નહીં. વૈદિક સંસ્કૃતિમાં વેદ એ પરમ પ્રમાણ છે. એટલા માટે જ આપણે કોઈ વ્યક્તિ એ પોતે બોલે અને પછી એ પ્રમાણે જ કરવું પડે તો આપણે શું કહીએ? ભાઈ એ બોલે એટલે તો શું? વેદવચન, એને બદલી શકાય નહીં. તો આપણે આ લોહીમાં રહેલ છે વેદનું પ્રામાણ્ય. એ તો આપણે આપણી પરંપરાઓને સંસ્કૃતિઓને ભૂલતા જઈએ છીએ, માટે એ બધું લુપ્ત થઈ જાય છે. પરંતુ આ બધું આપણને લોહીમાં મળેલું છે, એટલે જ આ પ્રમાણેનો શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ. તો વેદ જે છે એ આપણા માટે પ્રથમ પ્રમાણ છે. એ જે વાત કરે એનો નિષેધ આપણે કોઈ રીતે કરી શકીએ નહીં. વેદ એ ઈશ્વર દ્વારા આપવામાં આવેલું જ્ઞાન છે, અને ઈશ્વર દ્વારા આપવામાં આવેલા જ્ઞાનનો નિષેધ જીવ કેવી રીતે કરી શકે? સર્વજ્ઞ ઈશ્વરથી જે કહેવામાં આવ્યું છે એનો નિષેધ અલ્પજ્ઞ જીવ ક્યારેય પણ કરી શકે નહીં. માટે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી અને આ સ્વીકારવું જ રહ્યું. ધર્મ અધર્મ પાપ પુણ્ય, જરૂર પુણ્ય કર્મનું ફળ ઉર્ધ્વલોક છે અને પાપ કર્મનું ફળ અધોલોક છે. આ બધાને સ્વીકારવું રહ્યું. તો અર્જુનમાં તો આ સંસ્કાર દ્રઢપણે રહેલા છે. એટલા માટે અર્જુન અહીંયા બહુ સહજતાથી કહી દેશે કે કુલ ધર્મનો નાશ કરનાર વ્યક્તિને નરકમાં વાસ મળે છે. કેટલા સમય સુધી? અનિયતમ એટલે કે અનિશ્ચિત મુદત માટે. કોઈ નિશ્ચિત મુદત નથી. એનો અર્થ કેટલા જન્મ સુધી કે કેટલા કલ્પ સુધી કંઈ નિશ્ચિત કહી શકાય નહીં. ઇતિ અનુશુશ્રુમાં આ પ્રમાણે અમે સાંભળેલું છે. હવે આ રીતે કહી અને અર્જુન આગળ કહેશે કે અહો બત, પોતાના ઉદ્ગાર એ પ્રગટ કરે છે કે હા આવું છે, સારું થયું, અમને આ બુદ્ધિ વહેલી સૂજી ગઈ અને અમે આ યુદ્ધમાંથી પાછા વળી ગયા. તો આગળના શ્લોકમાં અર્જુન કહે છે અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યત્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતાઃ. અહો એનો અર્થ થાય છે આશ્ચર્ય. સંસ્કૃતમાં વપરાતા શબ્દો છે. આશ્ચર્ય માટે અહો શબ્દ.
અને બત ખેદ પ્રગટ કરવાને માટે. અહો આશ્ચર્યે બત ખેદાર્થે. તો આશ્ચર્ય અને ખેદ, પશ્ચાતાપ બંને અહીંયા અર્જુન વ્યક્ત કરે છે કે અહો બત મહત પાપમ કર્તુમ વયમ વ્યવસિતા. અરે રે, આશ્ચર્ય છે. અને સાથે સાથે આ ખેદનો પણ વિષય છે કે કેવું મહાન પાપ કરવા માટે અમે પ્રવૃત્ત થઈ ગયેલા. તો યુદ્ધ કરવાને માટે અમે પ્રવૃત્ત થઈ ગયા. આ તો કેટલું મહાન પાપ હતું. અનિશ્ચિત મુદતનો નરક વાસ કરાવે એટલું મહાન પાપ કરવા માટે અમે અહીંયા કેવા થઈ ગયેલા હતા? તો કે પ્રવૃત્ત થઈ ગયેલા હતા. અર્જુન સામેથી પ્રગટ કરી દેશે કે પ્રવૃત્ત થઈ ગયા હતા, હવે તો હું પ્રવૃત્ત નથી. તો અહોબત મહત પાપમ કર્તુમ વયમ વ્યવસિતા. અમે માત્ર હવે પોતે નહીં, બધાને સાથે લઈ લીધા. અમે પાંડવો આ પાપ કરવાને માટે કેવા અમે નિશ્ચિત થઈ ગયેલા હતા, પ્રવૃત્ત થઈ ગયેલા હતા. અને શું તો કે છે યદ્રાજ્ય સુખ લોભેન સ્વજનમ હંતુમ ઉદ્યતાહ. કયું પાપ? તો કે રાજ્યના સુખ લોભને કારણે સ્વજનોની હત્યા કરવા રૂપ આવું મહાન પાપ કરવા માટે અરે રે અમે કેવી રીતે આમાં પ્રવૃત્ત થઈ ગયા. આવી રીતે કેવી અમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે અમને સૂઝ્યું નહીં પહેલેથી, અને આ પ્રમાણે આવું પાપ કરવા માટે અમે પ્રવૃત્ત થઈ ગયા. અર્જુન ભૂલી ગયા છે કે સામે કોણ સાંભળી રહેલું છે, પરંતુ ભગવાન શાંતિથી સાંભળે છે. તો અર્જુન હવે નિશ્ચય જ પ્રગટ કરી રહેલા છે કે આ તો અમને ખબર નહોતી એટલા માટે પ્રવૃત્ત થઈ ગયા. હવે આટલી ખબર પડી અને આટલેથી જાગ્યા છીએ, અને હવે પાછા ન વળીએ તો કોઈ રીતે અમને ભગવાન માફ કરે નહીં. સીધે સીધા ક્યાં પહોંચી જવાના? નરકમાં જ પહોંચી જવાના. સારું થયું આવું કાર્ય શરૂ કરતા પહેલા જ અમે જાગી ગયા. તો અર્જુનને સાથે સાથે ખેદ પણ થાય છે કે એવો તો કયો અમને લોભ લાગી ગયો રાજ્ય પ્રાપ્ત કરવાનો, રાજ્ય સુખ પ્રાપ્ત કરવાનો, કે અમે વિચાર પણ નહીં કર્યો કે આ સુખ પ્રાપ્ત કરવામાં કેટલા બધા સ્વજનોની હત્યા કરવી પડશે. અરે રે, અમે કેટલા બધા અવિવેકી થઈ ગયા કે આવું ઘોર પાપ કરવાને માટે અમે તૈયાર થઈ ગયેલા હતા. અને માટે હે કૃષ્ણ, હું તો કોઈ રીતે યુદ્ધ કરવાનો નથી. ભલે એ લોકો મને મારી નાખે તો મારી નાખે, પરંતુ હું મારા તરફથી યુદ્ધ કરવાનો નથી. આગળ કહેશે યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણયઃ ધાર્તરાષ્ટ્રારણે હન્યુઃ તન્મે ક્ષેમકરં ભવેત. અર્જુન કહે છે આ પ્રમાણે હોવાના કારણે જો ધૃતરાષ્ટ્રના પુત્રો મને મારી નાખે તો પણ મારું વધારે કલ્યાણ થશે. હું તો યુદ્ધ નહીં જ કરું, પરંતુ એ મને મારી નાખશે તો પણ મને શું લાગે છે? મારું વધારે કલ્યાણ થશે. યદિ મામ અપ્રતિકારમ, મને એટલે કે હું કેવો? અપ્રતિકારમ, જે પ્રતિકાર કરતો નથી. પ્રતિકારનો અર્થ કોઈએ કંઈક કર્યું અને એના જવાબ રૂપે ફરી કંઈક કરવું, એને કહેવાય પ્રતિકાર. એનો અર્થ દુર્યોધનાદિની સેના તરફથી મારી ઉપર જો શસ્ત્ર પ્રહાર કરવામાં આવે છતાં પણ હું પ્રતિકાર કરું નહીં, એવો હું. યદિ મામ અપ્રતિકારમ અશસ્ત્રમ, અને હું કેવો છું? તો કે અશસ્ત્ર, હાથમાં શસ્ત્ર ન લઉં. શસ્ત્ર હાથમાં લીધા વગર, પ્રતિકાર કર્યા વગર એવો હું, એવા મને શસ્ત્રપાણયઃ,
હાથમાં શસ્ત્રધારી એવા ધાર્તરાષ્ટ્રાહા, ધૃતરાષ્ટ્રના પુત્રો કે જે બધાએ હાથમાં શું ધારણ કરેલું છે? શસ્ત્ર ધારણ કરેલા છે, એ વાર કરવાને માટે તૈયાર છે. અને એ બધા એ પ્રમાણે શસ્ત્રધારીઓ રણે મેં હન્યુહું, એ બધા આ યુદ્ધમાં રણમાં જો મને હણી નાખે તો તન્મે ક્ષેમતરમ ભવેત. અર્જુન કહે છે કે એમાં તો શું થશે? મારું વધારે કલ્યાણ થશે. ખબર નહીં કઈ બુદ્ધિથી કે છે, પરંતુ એને લાગે છે કે આ રીતે મારું વધારે કલ્યાણ થશે. એનો અર્થ શું? અર્જુન શું કહી દે છે? યુદ્ધ કરીશ નહીં. તો હું તો યુદ્ધ નહીં જ કરું. ક્યાં સુધી નહીં કરું? એ મને ખતમ કરી નાખે બધા, તો પણ મારા તરફથી હું કોઈ પ્રતિકાર કરીશ નહીં. અને એમાં જ મને મારું વધારે કલ્યાણ દેખાય છે, કારણ કે આવું કરવામાં મહાન પાપથી હું બચી જવાનો છું. તો અર્જુનને કોઈ કાયરતા અહીંયા એને આવું બોલાવતી નથી કે અર્જુનનો અવિશ્વાસ છે યુદ્ધમાં જીતવામાં એટલા માટે આવું બોલી રહ્યો છે, એવું નથી. પરંતુ અર્જુનને ધર્મ અધર્મ આજે છે એ બહુ જ મહત્વના લાગે છે. એને અધર્મનો ભય છે. અધર્મ કરવાથી જે પાપ અને પાપનો ભોગ જે કરવો પડે એનો એને ભય છે, ધર્મ ભીરું છે. અને એટલા માટે આ પ્રમાણે એ વાત કરી રહેલ છે. તો અર્જુન કહે છે કંઈ વાંધો નહીં, મારી નાખે તો મારી નાખે. એમાં દોષ કેટલો લાગશે? ઓછો લાગશે. ક્ષત્રિય હોવા છતાં પણ યુદ્ધ નહીં કરું તો મને ઓછો દોષ લાગશે. પરંતુ આ બધા સ્વજનોની જો હું હત્યા કરી નાખીશ તો કેવું પાપ લાગશે? મહાન પાપ લાગશે. અને એટલા માટે મને એવું લાગે છે કે હું યુદ્ધ કરું એના કરતાં યુદ્ધ ન કરું અને એ લોકો મને અહીંયા હણી નાખે તો પણ એ કેવું હશે? ક્ષેમતરમ, વધારે કલ્યાણકારી. અર્જુનને લાગે છે કે લોસ તો બંને બાજુ છે, પરંતુ કયો લોસ? જ્યાં ઓછું હોય એને સ્વીકાર કરી લેવાનો. તો એ મારા માટે કેવું છે? તો કે વધારે સારું છે. તન્મે ક્ષેમતરમ ભવેત. આટલું બોલી અને અર્જુન હવે શાંત થયા. ત્યાર પછી અર્જુન શું કરે છે એને સંજય બતાવે છે. સંજય ઉવાચ એવ મુક્ત્વાર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. આટલું બોલ્યા પછી શું થયું એને સંજય બતાવે છે. સંજય ઉવાચ. સંજય બોલ્યા. સંજય કોને બતાવે છે? ધૃતરાષ્ટ્રને. એવમ ઉક્ત્વા અર્જુન, આ પ્રમાણે કહીને અર્જુન સંખ્યે એટલે આ યુદ્ધ મેદાનમાં રથોપસ્થ ઉપાવિશત. અર્જુન બેસી ગયા. ક્યાં બેસી ગયા? તો કે રથનો જે ઉપસ્થ હોય ત્યાં એ બેસી ગયા. અને સશરમ ચાપમ વિસૃજ્ય, સર સહિત બાણ સહિત ધનુષ્યને છોડીને શોક સંવિઘ્ન માનસઃ, શોકથી સંપૂર્ણ ગ્રસ્ત એવા મનવાળા અર્જુન. તો આ રીતે અર્જુનની જે સ્થિતિ અને અર્જુને જે કર્યું એને સંજય બતાવે છે. આપણને જરૂર અહીંયા આશ્ચર્ય થાય કે આ ભગવાન કૃષ્ણ કેમ ચૂપચાપ છે? આટલું બધું અર્જુન બોલ્યા અને છતાં પણ ભગવાન કંઈ જ હજુ સુધી બોલતા નથી. ભગવાનનો આ જે વ્યવહાર જે છે એક આદર્શ આચાર્યનું લક્ષણ પ્રગટ કરે છે. જે પણ જિજ્ઞાસુ કે શિષ્ય તરફથી જે કહેવામાં આવે છે એને એ ચૂપચાપ સાંભળે છે.
વિરોધ નથી કરતા, પરંતુ સાથે સાથે વચ્ચે વચ્ચે હોંકારા ભણી ભણીને એને પ્રોત્સાહિત પણ નથી કરતા, પરંતુ ઉદાસીન ભાવે સાંભળે છે. એનું કારણ એક તો જે કંઈ પણ મનમાં રહેલું હોય એ બહાર આવી જવું જોઈએ, પરંતુ એ વાત કરતા કરતા જો વિરોધ કરી દેવામાં આવે તો સહજ રીતે અંદર રહેલું બહાર આવશે નહીં. અને એમાં આચાર્ય જે છે એ હાજી હા કરતા નથી કે પ્રોત્સાહિત પણ નથી કરતા, એટલા માટે કે જે કહેવામાં આવી રહેલું છે, જે ચિંતન પ્રગટ થઈ રહેલું છે એ સંપૂર્ણ યોગ્ય નથી. અને જ્યારે જે ચિંતન સંપૂર્ણ યોગ્ય ના હોય એમાં ક્યારેય પણ પ્રોત્સાહન આપી શકાય નહીં. પણ વિરોધ પણ કરી દે તો અંદરનું બહાર આવતું અટકી જાય. માટે ભગવાન ચૂપચાપ તટસ્થ ભાવે આ બધું સાંભળી રહેલા છે. નહીં તો બીજો કોઈ હોય તો શું, અર્જુન એક વખત કે યુદ્ધ નથી કરવું, આમ થશે, તો પેલું વાક્ય પૂરું કરે એની પહેલા તો કૂદી પડે. અરે આવું ના હોય કે આ તો કરવું જ પડે. પરંતુ ભગવાન કંઈ જ બોલતા નથી, એકદમ જ શાંતિથી અર્જુનની સામે અનિમેષ નયને જોઈને જે બોલે છે એને ભગવાન માત્ર સાંભળી રહેલા છે. એટલે અર્જુનને પણ ખબર નથી પડતી કે આ હું બોલી રહેલો છું એ યોગ્ય છે કે અયોગ્ય છે. ભગવાને વિરોધ નથી કર્યો માટે અયોગ્ય એને નથી લાગતું, અને ભગવાને પ્રોત્સાહિત નથી કર્યા માટે એટલું બધું યોગ્ય પણ કદાચ નહીં લાગતું હોય, અને એટલે જ હવે ચૂપ થઈ ગયા. અને કંઈક તો શંકા જવા લાગી કે આ થઈ રહ્યું છે ને હું જે કહી રહ્યો છું એ સંપૂર્ણ યોગ્ય કે અયોગ્ય છે કે નહીં, નિશ્ચય થઈ શકતો નથી. તો ભગવાન હજુ સુધી કંઈ બોલ્યા નથી. સંજય કહે છે કે આ પ્રમાણે કહી અને અર્જુન જે છે એ ચૂપ થઈ ગયા. શોક સંવિઘ્ન માનસઃ અર્જુન, શોકથી ગ્રસ્ત એવા મનવાળા અર્જુન. એ અર્જુન વિસૃજ્ય સસરમ ચાપમ, બાણ સહિત ધનુષ્યને છોડીને રથોપસ્થ ઉપાવિશત. રથોપસ્થ, રથનું ઉપસ્થ એટલે કે આગળનો જે ભાગ હોય છે, જેનાથી ઘોડા અને રથ જે છે એ બંને જોડાઈ રહે, તો એ જે ભાગ જે છે એને ઉપસ્થ કહેવામાં આવે છે. માત્ર ફેર એટલો જ પડ્યો કે જ્યારે યુદ્ધ મેદાનમાં આવ્યા અને અત્યાર સુધી ભગવાન આગળ હતા અને અર્જુન ક્યાં હતા? પાછળ હતા. અને હવે અર્જુને શું કર્યું? ભગવાન જ્યાં છે એની સામે આવીને રથોપસ્થ, આગળનો જે ભાગ, ઉપસ્થ ભાગ જે છે એની સામે આવી અને અર્જુન બેસી ગયા. આજ શું બતાવે છે? અર્જુનની ધીમે ધીમે ઈશ્વર અભિમુખતા જે છે એની આ ક્રિયાથી પ્રગટ થાય છે કે હવે ઈશ્વરની અભિમુખ સન્મુખ થઈ ગયેલા છે. રથોપસ્થ ઉપાવિશત. તો આ રીતે કહી અને અર્જુન ચૂપ થઈ ગયેલ છે. આપણે અહીંયા જોઈએ તો અર્જુને ઘણી બધી સારી સારી વાતો કરી, કેટલી બધી દલીલો કરી, કેટલું બધું લોજિક એણે આપ્યું કે આ યુદ્ધ કરવા જેવું નથી. એના માટે અનેક પ્રકારે એમણે અહીંયા વાત કરી. વિચાર કરીએ તો કેટલી બધી એમણે બુદ્ધિ ચલાવેલી છે અને કેટલો બધો લાંબો વિચાર કરેલો છે. આટલી બધી વિકટ પરિસ્થિતિમાં પણ અર્જુનનો ધર્મ વિવેક જાગૃત રહેલો છે અને એ આટલું બધું વિચારી શકે છે. તમે વિચાર કરો, અર્જુનથી વધારે આવું મોટું ધર્મ સંકટ બીજા કોઈના જીવનમાં આવ્યું છે ખરું? આ એક પ્રકારનું ધર્મ સંકટ છે. ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવું અને બીજી બાજુ સ્વજનોની હત્યા જે છે એ પાપ કહેવામાં આવે છે. તો અર્જુનની બુદ્ધિમાં કેટલું બધું મથામણ ચાલી રહેલું છે કે આ કરવું ના કરવું, કેટલું બધું ચાલ્યું હશે અને એના પરિણામે જ આ બધું અંદરથી બહાર નીકળેલું છે. તો આટલી વિકટ પરિસ્થિતિમાં, ધર્મ સંકટની આ સ્થિતિમાં પણ અર્જુન ઘણું બધું વિચારી શકે છે. એ યોગ્ય અયોગ્ય એ સવાલ અલગ છે, પરંતુ વિચારે છે તો ઘણું, ધર્મના સંદર્ભમાં ઘણો એણે વિચાર કર્યો છે. એટલું જ નહીં,
એમણે જે પણ કહ્યું એના થકી એમના ઘણા બધા ગુણ જે છે એ પણ એમણે પ્રગટ કરેલા છે. જરૂર જે વાત કરેલી છે ડાયડમરી વાત છે, પરંતુ મૂળમાં શું રહેલું છે? મોહ રહેલો છે. અને એટલા માટે સંપૂર્ણ ડાહી વાત નથી. એને ડાહી નથી એટલા માટે એ કેવી કહેવાય? દોઢ વાત પણ કહેવાય. બરાબર ને? તો વધારે પડતું ચલાવી દીધું દોઢ પણ, પરંતુ ચલાવ્યું છે તો ખરું જ, એકદમ બુદ્ધિ બુઠ્ઠી થઈ ગયેલી નથી. તો એમણે જે પણ વાત કરી એના થકી એમણે પોતાની ધર્મનિષ્ઠા, પોતાની સરળતા, પોતાની નિર્લોભતા, પોતાની ઉદારતા, બીજાનો પણ વિચાર કરવાની જે શક્તિ, સાથે સાથે શાસ્ત્રમાં શ્રદ્ધા, આવી ઘણી બધી જે દુર્લભ જે એવી સદ્ગુણ સંપત્તિ જે છે એણે અર્જુને પ્રગટ કરેલી છે. એટલું જ નહીં, વૈરાગ્ય પણ પ્રગટ કરેલો છે કે આ બધું મારે જોઈતું નથી. તો અનેક સદ્ગુણોની અભિવ્યક્તિ પણ અર્જુને પોતાની વાતથી કરેલી છે. અને એ બધા સદ્ગુણોના કારણે જ અર્જુન ભગવાનના આ ગીતોપદેશના અધિકારી બનેલા છે. આ બધા જ સદ્ગુણના આધારે જ અર્જુન આગળ જતા અંતરમાં શિષ્ય ભાવને એ ધારણ કરી અને ભગવાનની સમક્ષ શરણાગતિ પણ એ પ્રાપ્ત કરશે, શરણાગતિ સ્વીકારશે. તો એ બધું થાય છે એના મૂળમાં આ ધર્મનિષ્ઠા અને બીજા બધા સદ્ગુણો જે છે એ રહેલા છે. માટે જ પ્રથમ અધ્યાય જે છે એ ગીતાજીમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે પ્રથમ અધ્યાયને કોઈ બહુ લક્ષ્યમાં ના રહે. એ તો કે હવે સામાન્ય શું, તો કે પૂર્વ ભૂમિકા જેવું છે. અર્જુન પોતાની વાતો કરે છે અને શોક પ્રગટ કરે છે, પરંતુ એટલું માત્ર નથી. પ્રથમ અધ્યાય એ ગીતાના ઉપદેશના અધિકારીને દર્શાવનારો અધ્યાય છે. એટલા માટે જ એને સમજવો રહ્યો. તો અર્જુન જરૂર શોકથી ગ્રસ્ત છે, પરંતુ એણે જે કહેવાનું હતું એણે ભગવાનને કહી દીધેલું છે. અને ભગવાન અત્યાર સુધી ચૂપચાપ છે, માટે અર્જુનને પણ હવે શંકા થવા લાગી કે ક્યાંક બફાઈ તો નથી ગયું ને. એટલા માટે એ ચૂપ થઈ જાય છે અને રથોપસ્થ ઉપાવિશત, રથની આગળના ઉપસ્થ ભાગમાં આવી અને અર્જુન બેસી જાય છે. આ પ્રમાણે કહી અને સંજય આ પ્રમાણે આપણને દર્શાવે છે અને એની સાથે પ્રથમ અધ્યાય જે છે એ સમાપ્ત થાય છે. ઓમ તત્સત. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોऽધ્યાયઃ. ઓમ તત્સત. આ પરમાત્માના મંગલકારી નામ છે. ઓમ કો, તત્ કો, સત કો એ પરમાત્માનું નામ છે. ઓમ એ એકાક્ષરી પરમાત્માનું નામ છે. તત્ શબ્દનો અર્થ પણ થાય છે પરમાત્મા. એટલા માટે જ તત્વમ અસી આ મહાવાક્યમાં તત્ શબ્દ પ્રયોગ છે. અને સાથે સાથે સત, સત એ પણ પરમાત્માનું જ નામ છે. સચ્ચિત આનંદ સ્વરૂપ. અને ભગવાન પણ આગળ 17મા અધ્યાયમાં કહેવાના છે. ઓમ તત્સદિતિ નિર્દેશો, ત્યાં પણ ભગવાન આ જ શબ્દ પ્રયોગ કરે છે. તો ઓમ તત્સત એ પરમાત્માના મંગલકારી નામ છે, એટલા માટે એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ઇતિ શબ્દ સમાપ્તિને અર્થે વાપરવામાં આવે છે. શરૂઆત કરવાની હોય તો અથ શબ્દ અને સમાપ્તિ કરવાની હોય તો ઇતિ શબ્દ. તો ઇતિ
પુરાણમાં પણ આ પ્રમાણે ઇતિ શબ્દ આવતો હોય છે. ઇતિ દેવી ભાગવતે, ઇતિ સ્કંદ પુરાણે, ઇતિ ભાગવતે. આ રીતે ઇતિ શબ્દ જ્યાં પૂર્ણાહુતિ થાય, સમાપ્તિ થાય, ત્યાં એનો ઉપયોગ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાસુ, શ્રીમદ ભગવદ્ ગીતામાં, અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા એવું કહેવામાં આવેલું છે. તમને યાદ હોય તો આપણે ક્યારેક જોયેલું હશે, ખબર નથી. ભગવાન કોને કહેવામાં આવે તો કહેવાય છે કે જેની પાસે 6 પ્રકારના ભગ છે. ભગ એટલે એક પ્રકારની સંપત્તિ જે એની પાસે હોય એને કહેવાય ભગવાન. એમાં એક જે છે એને શ્રી તરીકે દર્શાવવામાં આવેલ છે, ઐશ્વર્ય. ભગવાનની વ્યુત્પત્તિ આપણે પછી ક્યારેક જોઈશું, આગળ આવશે ને શ્રી ભગવાન વાચ, ત્યારે એનો અર્થ જોઈશું કે ભગવાન એટલે કોણ. પણ અહીંયા ભગવાન એને કહેવાય, કોને કહેવાય તો એમાં એક સંપત્તિ તરીકે શ્રીને તો બતાવી જ દીધેલી છે. અને ફરી પાછું શું કહેવામાં આવે? શ્રીમદ ભગવત. તો ફરી ભગવાનને શ્રીથી યુક્ત કહેવામાં આવ્યા. ભગવાનનો અર્થ જ જેમની પાસે શ્રી છે. અને ફરી પાછું શું કહેવામાં આવ્યું? શ્રીમદ ભગવત. આવું શા માટે? તો આચાર્યો કહે છે એવું એટલા માટે કહું કે જેથી કરીને ખબર પડે કે ભગવાનની પ્રધાન સંપત્તિ કોણ છે તો કે શ્રી. બીજું બધું તો બરાબર, પરંતુ મુખ્ય શું છે? શ્રી જે છે. શ્રી એટલે લક્ષ્મી, સંપત્તિ, મુખ્ય સંપત્તિ. આના પરથી જ હંમેશા સમજવાનું કે લક્ષ્મી હંમેશા કોની છે? ભગવાનની છે. ને આપણે એને પકડવા માંગીએ તો એ કંઈ પકડાય નહીં. એ હંમેશા ભગવાનની જ થઈને રે. થોડું ઘણું રે, ફરી પાછી એ ભાગવા માટે તૈયાર જ હોય. એટલા માટે તો જીવનભર કમાતું રહેવું પડે છે ને, કારણ કે જેવું આવે એવું ફરી પાછું જતું રહે, આવે એવું જતું રહે. તો શ્રી જે છે હંમેશા પરમાત્માની જ છે. માટે એ શ્રીથી યુક્ત મુખ્ય જે છે એ શ્રી, સંપત્તિ, ઐશ્વર્ય એનું પ્રાધાન્ય બતાવવાને માટે ફરી એક વખત શ્રીમદ એવું કહી દેવામાં આવેલું છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા અને ભગવતા ગીતા, ભગવાને જેનું ગાન કરેલું છે. અથવા તો આ આખો શબ્દ ગીતાજી માટે લેવામાં આવે. શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા, પરંતુ કેવા? શ્રીથી યુક્ત. આ ગીતા શાસ્ત્ર જે છે કેવું છે? શ્રીથી યુક્ત છે. એમાં કઈ શ્રી સંપત્તિ છે? જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, કર્મ, આ બધી સંપત્તિ જ્યાં રહેલી છે એને કહેવાય શ્રીથી યુક્ત એવા ભગવદ્ ગીતા. તો શ્રીમદ ભગવદ્ ગીતા શું? ઉપનિષદ શું? આ ગીતાજી જ શું છે તો કે એ ઉપનિષદ રૂપ છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા. સર્વ ઉપનિષદના સારરૂપ આ ગીતા શાસ્ત્ર છે. માટે એને ગૌણ રૂપે ઉપનિષદ કહી દેવામાં આવેલ છે. જેવી રીતે ઉપનિષદ શાસ્ત્ર જે શ્રવણ કરે એના સંસારના બંધન શિથિલ થઈ નષ્ટ થઈ જાય છે, એવી જ રીતે ગીતા શાસ્ત્રનું શ્રવણ કરવાથી પણ સંસાર બંધન શિથિલ થઈ નષ્ટ થઈ જાય છે. આ સાદૃશ્યને લઈ ગૌણી લક્ષણા કરી અને ગીતાજીને પણ શું કહેવામાં આવ્યું છે? ઉપનિષદ શબ્દથી કહેવામાં આવેલ છે. તો ઉપનિષદ શું? અને એ જ ઉપનિષદ, એ ઉપનિષદના જ સારરૂપ છે એવું દર્શાવવા માટે આગળ કહેશે બ્રહ્મ વિદ્યાયામ. આ ભગવદ્ ગીતા જે છે એ કોણ છે તો કે સાક્ષાત બ્રહ્મ વિદ્યા જ છે. એમાં બ્રહ્મ જ્ઞાનનો જ ઉપદેશ આપવામાં આવેલો છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. આ ગીતા શાસ્ત્ર એ યોગ શાસ્ત્ર પણ છે. યોગ શબ્દનો અર્થ થાય છે જોડાણ, યુક્તિ. કોઈક એવી યુક્તિ કે જેના થકી પરમાત્મા સાથે જોડાણ થાય. ઉપાય, યોગનો અર્થ છે ઉપાય, સાધન.
અને જે બ્રહ્મ વિદ્યા કે પરમાત્માનો ઉપદેશ ગીતાજી આપે છે એને પ્રાપ્ત કરવાના જે સાધન જે છે એનો ઉપદેશ પણ ગીતાજી આપે છે. માટે એને યોગ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે. તો ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપ ગીતાજી કેવા છે તો કે બે સખાના સંવાદ રૂપ છે. કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપ. જ્યારે બે વ્યક્તિ વાત કરતી હોય તો એના જુદા જુદા સ્વરૂપો હોય છે. શાસ્ત્રમાં એના જુદા જુદા સ્વરૂપ બતાવવામાં આવે છે, જેમાં કહેવાય છે સંવાદ, વાદ, વિતંડા અને જલ્પ. આ 4 પ્રકારના 4 વિભાગ આ પ્રમાણે બતાવવામાં આવે છે. સંવાદ કોને કહેવાય તો કે સંવાદ હંમેશા ગુરુ શિષ્ય વચ્ચે હોય અને એ સંવાદના પરિણામે જે જિજ્ઞાસા જે છે, શિષ્યમાં જે જિજ્ઞાસા જે છે એનું સમાધાન થાય છે, એ સત્ય સુધી પહોંચે છે. તો એને કહેવાય સંવાદ. બીજો પ્રકાર છે વાત કરવાનો, એને કહેવાય છે વાદ. અને વાદમાં બે વ્યક્તિ જરૂર એ પ્રમાણેની ચર્ચા શાસ્ત્રાર્થ કરતી હોય કે જેના પરિણામે બંને અંતે સત્ય સુધી પહોંચી શકે. સમકક્ષ વ્યક્તિ જે છે જેમના વચ્ચે આ પ્રમાણે વાદ હોય, બંને વિચાર કરી અને અંતે સત્ય સુધી પહોંચે. ત્રીજું કહેવામાં આવે છે જલ્પ. જલ્પનો અર્થ થાય છે કે જ્યાં નામ પરથી જ કહેવામાં આવે છે વધારે બોલવાનું હોય. જલ્પ એટલે જે બહુ બોલે છે. તો એ જે એવી બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ કે જેમાં બંનેનો પ્રયત્ન શું હોય, હું સાચો છું એ સિદ્ધ કરવાનો, સત્ય સુધી પહોંચવાનો નહીં, પરંતુ હું જે કહું છું એ સાચો છું એવું સિદ્ધ કરવા માટેનો જે પ્રયત્ન અને એના માટે જે વદન વ્યવહાર કરવામાં આવે એને કહેવાય છે જલ્પ. અને ચોથું કહેવાય છે વિતંડા. વિતંડાનો અર્થ છે એવા પ્રકારનો બે વ્યક્તિ વચ્ચેનો આ વાક વ્યવહાર કે જેમાં હું સાચો છું એવું નહીં, પરંતુ એનાથી આગળ તું ખોટો છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન હોય. તો ચારેમાં આવો સૂક્ષ્મ ભેદ રહેલો છે. બંને પક્ષ છેલ્લે શું સિદ્ધ કરે તો કે તું ખોટો, પેલો કે તું ખોટો. તો સાચું કોણ? કંઈ હાથમાં આવે નહીં, સત્ય હાથમાં આવે નહીં. જ્યારે અહીંયા ગીતાજી જે છે એનું સ્વરૂપ કેવું છે? સંવાદ સ્વરૂપ છે અને એના પરિણામે અંત્ય સત્ય સુધી પહોંચાય છે. તો શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. આ પ્રથમ અધ્યાય જેનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુનને વિષાદ થયો. વિષાદ જે શોક મોહથી ગ્રસ્ત થયા, જે શોક એમના અંતરમાં જે વ્યાપી ગયો, એના પરિણામે જે ભાવ જે છે એને કહેવાય વિષાદ. દુઃખી થઈ ગયા. એ અર્જુનનો જે વિષાદ અહીંયા જે એને થયો એનું આ પ્રથમ અધ્યાયમાં નિરૂપણ છે. પણ એ અર્જુનનો વિષાદ જ એના માટે શું બની ગયો છે? યોગ બની ગયેલો છે કે જેના પરિણામે એ પરમાત્માની સાથે જોડાય છે. જો આ પ્રમાણે અર્જુનને વિષાદ ન થયો હોત તો અર્જુન અત્યારે શું કરતા હોત? ધડાધડ કેટલાને ઉડાડી નાખ્યા હોત ને, યુદ્ધ જ ચાલતું હોત. પરંતુ અર્જુનને વિષાદ થયો, આવા દુઃખી થયા, શોકથી ગ્રસ્ત થયા. એમના માટે આ સ્થિતિ કેવી રહી તો કે પરમ કલ્યાણકારી. કારણ કે એ અર્જુનના વિષાદના પરિણામે જ એ પરમાત્માની સાથે યોગ સાધે છે, કૃષ્ણનું શિષ્યત્વ સ્વીકારી અને અંતે ચૈતન્ય સ્વરૂપે કૃષ્ણની સાથે પરમ ઐક્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ જ્ઞાનને પ્રાપ્ત કરાવનાર, એમાં નિમિત્ત બનનાર કોણ છે? એનો વિષાદ છે.
માટે જ પોતાના વિષાદને, દુઃખને પણ જ્યારે ઈશ્વરની સાથે જોડી દેવામાં આવે તો એ પણ શું બની જાય છે? યોગ બને છે. તો અર્જુન વિષાદ યોગો નામ પ્રથમો ધ્યાય. આ ગીતાજીનો પ્રથમ અધ્યાય છે. એવી પરંપરા છે કે જ્યારે જ્યારે અધ્યાય પૂર્ણ થાય ત્યારે સર્વધર્માન પરિત્યજ્ય જે શ્લોક કે જે આ સમસ્ત ગીતાજીના ઉપદેશનો અંતિમ શ્લોક છે, સમસ્ત ગીતાજીના સારરૂપ શ્લોક છે, એનું ગાન કરવામાં આવતું હોય છે. તો 18મા અધ્યાયમાં એ શ્લોક આવે છે. તો એનું જ્ઞાન દરેક અધ્યાયની સમાપ્તિ વખતે કરવું એ પ્રમાણેની પરંપરા છે. તો બધા સાથે બોલીએ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.